પ્રાંતિજમાં રામનવમીને લઈને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આજે દેશભરમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેને લઈને આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા પ્રાંતિજ નાની બાગોર પંખીઘર ખાતેથી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરી બજાર ચોક થઈને પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે ભાખરિયા ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરે ઉપસ્થિત સૌ રામ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે આ શોભાયાત્રામાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાઠોડ, મહામંડલેશ્વર સુનિલદાસ મહારાજ, સ્વામી મહંત પ્રાણ જીવનદાસજી મહારાજ, કમલેશ કુમાર પટેલ, નટુભાઈ બારોટ, જયેશભાઈ પટેલ, યુવરાજસિંહ રાઠોડ, ગોવિંદભાઈ રાવલ, કિશોરસિંહ કુંપાવત, સુનિલભાઈ કડિયા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો, મહિલાઓ, યુવાનો, બાળકો તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। ત્યારે શાંતિમય માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ રામ ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। અહેવાલ અલ્પેશ નાયક, પ્રાંતિજ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા ડીએસપી આરએસએસ દ્વારા આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે સર્વે નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય એ પણ સાથે સાથે શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ। નવમીના શુભ અવસરે દેશવાસી અને પ્રાંતિજના નગરજનોનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આશીર્વાદ, સુખાકારી રહે અને સનાતન ધર્મ માટે સદૈવ તત્પર રહે। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રામ ઉત્સવની શોભાયાત્રા પ્રાંતિજ નગરમાં નીકળી છે એ માનવ મહેરામણ જોઈને એટલું આનંદ થયું કે ભૂતો ન ભવિષ્યથી એવું પહેલી વખત આટલી સંખ્યામાં સાધુ સંતો અને ગ્રામજનો સૌ સાથે રહીને સમાજ હિન્દુ સનાતન ધર્મ માટે કામ કરવું જોઈએ એ જ પ્રાર્થના સાથે સૌ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કચ્છિદુ ભાગ ભવેત। પ્રજાજન ખૂબ સુખી રહે, તંદુરસ્ત રહે અને સનાતન ધર્મ માટે કામ કરતા રહે।